રાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચીડા કરતા અને યોગ્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે હવે રાજ્ય સરકાર કડક વલણ અપનાવવા જઈ રહી છે. સુરત ખાતે આયુર્વેદિક ડોક્ટર દ્વારા યોગ ગુરુ પ્રદીપ જોટંગિયા અને અન્ય નકલી ડોક્ટર વિરુદ્ધ કરવામાં આવેલ રજૂઆત બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગંભીરતા દાખવી કડક કાર્યવાહીની ખાતરી આપી છે. યોગ ગુરુ પ્રદીપ જોટંગિયા નિશાના પર કામરેજ સ્થિત આશ્રમ આયુર્વેદના નામે સારવાર આપતા પ્રદીપ જોટંગિયા વિરુદ્ધ આયુર્વેદિક ડોક્ટરે મોરચો માંડ્યો છે. આરોપ છે કે તેઓ યોગ્ય પ્રોફેશનલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રદીપ જોટંગિયા અગાઉ નકલી નોટના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયા હતા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. અંધશ્રદ્ધા અને જીવલેણ સારવાર લેભાગુ તત્વો દ્વારા શહેરમાં સોય ભોગવી અને દોરા ધાગા જેવી અંધશ્રદ્ધા ફેલાવી સારવાર કરવાના વિડીયો સામે આવ્યા છે. આવા કિસ્સામાં દર્દીઓના મૃત્યુ થયા હોવાની ઘટના પણ નોંધાઈ છે. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ લોકોને અપીલ કરી છે કે અંધશ્રદ્ધામાં ન ફસાવવું, સર્પડંખ જેવી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં જ સારવાર લેવી અને માત્ર ડિગ્રી તથા લાયકાત ધરાવતા ડૉક્ટર પાસે જ જવું. તમે ફરિયાદ આપો, અમે ચોક્કસ કાર્યવાહી કરીશું. જેની પાસે ડિગ્રી નથી તેને લોકોના આરોગ્ય સાથે ચીડા કરવાનો કોઈ અધિકાર નથી. અમારો વિભાગ આ બાબતે અત્યંત ગંભીર અને પ્રયત્નશીલ છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાતની સુરત. આજ રોજ આયુર્વેદ ડોક્ટર દ્વારા બધા જ મિત્રો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા જે ઇલાજો કરી રહ્યા છે એમના ઉપર એક્શન, પણ ગવર્મેન્ટ આ બાબતમાં ખૂબ સક્રિય છે. એટલા જ માટે આ વિધાનસભા સત્રની અંદર રજિસ્ટ્રેશન કરાવવા માટે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે. દરેક ડૉક્ટર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ઉપર રજિસ્ટ્રેશન નંબર અને આ રજિસ્ટર ગવર્મેન્ટ સાથે થયેલી સંસ્થા છે એવું માનીને લોકો દર્દીઓ ત્યાં આવશે. હું વિનંતી કરું છું દરેક પરિવારજનો ગ્રામ્ય સુધી કે આવા માન્ય ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉક્ટરો સાથે જ પાસે જ દવા લેવી જોઈએ. કારણ કે એક ડૉક્ટર પોતાની આખી યુવાની ભણીને પછી ડૉક્ટર બનતા હોય છે, તો જેની પાસે શરીર વિજ્ઞાનનું પૂર્ણ જ્ઞાન હોય છે. તો મારી દરેક લોકોને વિનંતી છે કે ડૉક્ટર પાસે જ દવા લેવા જાય અથવા ઓપરેશન કરવા જાય અથવા તો તપાસ કરવા જાય.